ચાલો વિદ્યાર્થી મિત્રો, નવો જે પ્રશ્ન છે એ સંયુક્ત માઇક્રોસ્કોપ. આની પહેલાની જે થિયરી આપણે ભણ્યા એ સાદું માઇક્રોસ્કોપ, પણ હવે આપણે એમાં આગળ જઈએ છીએ એ સંયુક્ત માઇક્રોસ્કોપ. સાદા માઇક્રોસ્કોપ ની અંદર આપણે એક જ બહિર્ગોળ લેન્સ નો ઉપયોગ કર્યો હતો, જ્યારે સંયુક્ત માઇક્રોસ્કોપ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે સંયુક્ત માઇક્રોસ્કોપ એક કરતા વધારે બહિર્ગોળ લેન્સ, એક કરતા વધારે બહિર્ગોળ જો લેન્સ યુઝ થતા હોય તો એ સાદા માઇક્રોસ્કોપને શેમાં ફેરવી નાખશે? સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર કન્વર્ટ કરી નાખશે. પણ જનરલ કેસમાં આપણે જ્યારે સંયુક્ત માઇક્રોસ્કોપ ભણીશું તો સંયુક્ત માઇક્રોસ્કોપમાં બે બહિર્ગોળ લેન્સ આવે એવું માઇક્રોસ્કોપ આપણે ભણીશું. પછી જેટલા માઇક્રોસ્કોપ હોય એનું મેગ્નિફિકેશન જે છે એ ડબલ એવી રીતે થતું જાય. બે નું આપણે શીખીએ એવું જ બાકીના બધા વધારાના લેન્સ માટેનું મોટવણીનું સૂત્ર મળી શકે. તો સૌથી પહેલા સંયુક્ત માઇક્રોસ્કોપ આપણે સ્ટાર્ટ કરીએ. સંયુક્ત માઇક્રોસ્કોપમાં અહીં આપણે જે યુઝ કરવાના છે એમાં બે બહિર્ગોળ લેન્સ ઉપયોગમાં લેવાના છે. એ બે બહિર્ગોળ લેન્સમાં પહેલો જે લેન્સ હશે એનું નામ છે ઓબ્જેક્ટિવ લેન્સ. ઓકે, ઓબ્જેક્ટિવ લેન્સ જે છે એ ઓબ્જેક્ટિવ લેન્સ જે હશે એ વસ્તુની નજીક હશે. બે છે એટલે અલગ અલગ નામ દર્શાવવા માટેની વાત છે. વસ્તુની નજીક રહેશે અને એની જે કેન્દ્ર લંબાઈ હશે એ પ્રમાણમાં ઓછી હશે. બીજો જે લેન્સ છે એનું નામ થશે આઈપીસ લેન્સ. એ આઈપીસ લેન્સ જે છે એ આઈપીસ લેન્સ એ વસ્તુની આંખની વધારે નજીક હશે. અને એની માટેની જે એફ હશે એ પ્રમાણમાં મોટી હશે. ટૂંકમાં જો તમને કોઈ એવું પૂછે કે સંયુક્ત માઇક્રોસ્કોપ બનાવવું છે તો તમે શું કરશો, તો સંયુક્ત માઇક્રોસ્કોપ બનાવવા માટે સૌથી પહેલા બે બહિર્ગોળ લેન્સની આપણે જરૂરિયાત પડે. એમાં બે બહિર્ગોળ લેન્સમાં એક લેન્સ આપણે ઓછી કેન્દ્ર લંબાઈ વાળો અને બીજો લેન્સ જે છે એ વધારે કેન્દ્ર લંબાઈ વાળો લેવાનો. એમાં જે ઓછી કેન્દ્ર લંબાઈ વાળો છે એને આપણે ઓબ્જેક્ટિવ લેન્સ તરીકે પસંદ કરીશું અને જેની કેન્દ્ર લંબાઈ મોટી છે એને આપણે આઈપીસ લેન્સ તરીકે પસંદ કરીશું. સૌથી પહેલા આપણે આકૃતિ જોઈ લઈએ. સંયુક્ત માઇક્રોસ્કોપ વડે મળતી આકૃતિ આપણે જોઈએ, બરાબર. પછી આપણે એની સૂત્ર તારવણી કરીએ, કારણ કે આકૃતિ જે છે એ આકૃતિ ખૂબ જ અગત્યની છે. તો સૌથી પહેલા દાખલા તરીકે આ તમારી થઈ ગઈ અક્ષ. ઓકે, અહીંયા આપણે ધારી લઈએ ઓબ્જેક્ટિવ લેન્સ. ઓકે, અહીંયા મેં ધારી લીધું ઓબ્જેક્ટ, વસ્તુ. આ થઈ ગઈ વસ્તુ. ઓકે, વસ્તુમાંથી આવતા બે કિરણો આપણે પસંદ કરીએ, એક અક્ષને સમાંતર અને બીજું જે કિરણ છે એ એફ માંથી ઓપ્ટિકલ સેન્ટર માંથી પસાર થતું હોય એવું. હવે આપણને ખબર છે જે ઓપ્ટિકલ સેન્ટર માંથી પસાર થાય એઝ ઇટ ઇઝ આગળ વધશે અને જે અક્ષને સમાંતર છે એ પાછળ કમ્પલસરી તમારા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. માની લો કે આ થઈ ગયું મુખ્ય કેન્દ્ર એફ. ઓકે, એટલે આ જે વસ્તુ છે આ વસ્તુ એનું પ્રતિબિંબ કંઈક મને અહીંયા મળ્યું. ઓકે, માની લો કે આની ઊંચાઈ આપણે ધારી લઈએ, વસ્તુની ઊંચાઈ આપણે ધારી લઈએ HO. ઓકે, અને એને નામ આપી દઈએ AB. તો અહીંયા શું થઈ જાય છે? એનું ઇન્વર્ટેડ ઇમેજ આપણને મળે છે. તો અહીંયા આપણે લખી શકીશું A' અને B'. ઓકે, હવે ઓબ્જેક્ટિવ લેન્સ માટેની જે પ્રતિબિંબ છે, આ તમારું ઓબ્જેક્ટિવ લેન્સ એની માટેની આ વસ્તુ. ઓકે, તો આ અંતર પણ આપણે દર્શાવી દઈએ. પહેલા આટલું અંતર જે છે એને તમે નામ આપી દો UO. ઓબ્જેક્ટિવ માટેનું છે, બરાબર. આ તમારો લેન્સ જે છે ઓબ્જેક્ટિવ લેન્સ એના માટેનું છે એટલે UO. એની માટેનું પ્રતિબિંબ તમને અહીંયા મળ્યું છે એટલે આ અંતર થઈ જશે VO. ઓકે, હવે પહેલા લેન્સનું પ્રતિબિંબ
એ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તશે. આ બીજો લેન્સ. ઓકે, આ તમારી પાસે આવી ગયો બીજો લેન્સ. એને આપણે આઈપીસ તરીકે સિલેક્ટ કરશું, એટલે હું અહીંયા E દર્શાવું છું. એમાંથી કિરણો જે નીકળે છે આપણે લઈએ તો આ પહેલા લેન્સ 1 માટે જે આ પ્રતિબિંબ તમને મળે છે એ બીજા લેન્સ માટે તો વસ્તુ તરીકે કાર્ય કરશે. પહેલા લેન્સનું પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે કાર્ય કરશે. આ પહેલા બી આપણે ચર્ચા કરી છે. તો હવે આપણે શું કરીએ, એમાંથી બે કિરણો લઈએ ફરીવાર. એક કિરણ અક્ષને સમાંતર અને બીજું કિરણ એના ઓપ્ટિકલ સેન્ટર માંથી પસાર થાય એવું. દાખલા તરીકે આ ઓપ્ટિકલ સેન્ટર માંથી પસાર થાય એવું કિરણ, અને એક જે છે એ એના અક્ષને સમાંતર. હવે આપણને ખબર છે જે અક્ષને સમાંતર આપણે કિરણ લઈશું એ કમ્પલસરી પાછળ જે છે ફોકસ માંથી પસાર થશે, અને જો ઓપ્ટિકલ સેન્ટર માંથી પસાર થવાનું તો એઝ ઇટ ઇઝ આગળ વધવાનું છે. તમે જો આ બંને કિરણો જે છે એ ક્યારે બી એકબીજાને છેદવાના નથી. એટલે આપણે શું કરીએ છીએ, એ બંને કિરણોને પાછળની બાજુ એને ખેંચીએ છીએ. માની લો કે આને કંઈક પાછળની બાજુ આપણે ખેંચીએ આ રીતના. ઓકે, અને અહીંયાથી કંઈક આ રીતના. ઓકે, તો ફાઇનલ પ્રતિબિંબ તમને અહીંયા મળે છે, જેને આપણે નામ આપી દઈએ A ડબલ ડેશ અને B ડબલ ડેશ. ખાસ તમે ધ્યાન આપજો, પહેલા લેન્સ માટેની વસ્તુ AB અને એનું પ્રતિબિંબ A ડેશ B ડેશ એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તશે. એટલે બીજા લેન્સ માટે A ડેશ B ડેશ એ આભાસી વસ્તુ અને એનું પ્રતિબિંબ A ડબલ ડેશ B ડબલ ડેશ. એટલે આ વસ્તુ જે છે આ અહીંયાથી આટલું અંતર એ તમારું આઈપીસ નું વસ્તુ અંતર થશે. એટલે એને હું નામ આપી દઉં UE, આઈપીસ નું વસ્તુ અંતર. ઓકે, અને આઈપીસ લેન્સે પ્રતિબિંબ જ્યાં બનાવ્યું, અહીંયા પ્રતિબિંબ બનાવ્યું, તો એનું અંતર હું ધારી લઈશ VE. ઓકે, આ સિમ્પલ આકૃતિ તમારે ધ્યાનમાં લેવાની છે. અને તમે જ્યાંથી નિરીક્ષણ કરી રહ્યા હશો કે તમારી આંખ જે છે એ ક્યાંક અહીંયા છે. ઓકે, એટલે તમારી પાસે જે આંખ સાથે બનતો ખૂણો જે છે એ ખૂણો બીટા એ આ છે. આ ખૂણો તમારો બીટા છે. ઓકે, એટલે ખરેખર બીટા તમે લેશો એટલે બીટા તમારું A ડબલ ડેશ B ડબલ ડેશ ના છેદમાં PE tan બીટા યાદ કરો. અથવા તો તમે આવી રીતે લખી શકશો tan બીટા ઇઝ ઇક્વલ ટુ A ડબલ ડેશ B ડબલ ડેશ ના છેદમાં VE. અથવા આ એ જ ત્રિકોણ છે, આખું ત્રિકોણ એક જ છે જે આની પહેલા આપણે સાદા માઇક્રોસ્કોપમાં ચર્ચા કરી હતી એ જ. અથવા તમે એવી રીતે લખી શકશો કે tan બીટા બરાબર A ડેશ B ડેશ ના છેદમાં UE. આ બંનેમાંથી કોઈ પણ તમે લખી શકો. પણ સૌથી પહેલા આપણે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા કરી લઈએ, પછી એની તારવણી આપણે કરીએ. એટલું નોંધાઈ ગયું. આકૃતિની આપણે જરૂરિયાત છે એટલે આ સાફ કરી નાખીએ. ઓકે, હવે તમે અહીંયા જુઓ, આઈપીસ જે છે ઓબ્જેક્ટિવ જે છે એ ઓબ્જેક્ટિવ લેન્સ માટે વસ્તુ જે છે એ અહીંયા છે. એમાં પણ તમે એવું ધાર્યું હતું કે ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી છે? ઓછી. તમારે એવો કેસ લેવાનો છે, માની લો કે આ F, કારણ કે ઓછી કેન્દ્ર લંબાઈ છે. ઓકે, અહીંયાથી આટલું અંતર F. તો વસ્તુ ક્યાં છે? તો કે વસ્તુ જે છે એ F ની પાછળ છે. તો આપણે લેન્સ માટે તો આપણે કિસ્સા આપણે સિલેબસમાં હતા નહીં એટલે આપણે ભણ્યા નથી, પણ 10મા ધોરણમાં આ વસ્તુ તમારે આવી છે.
બહિર્ગોળ લેન્સ હોય, વસ્તુ તમારી F ની પાછળ હોય, મુખ્ય કેન્દ્ર F ની પાછળ હોય, તો એનું પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ કેવું રચાય? યાદ કરો. તો પ્રતિબિંબ એક તો રચાશે વાસ્તવિક, ઉલટું અને વિવર્ધિત. વાસ્તવિક, ઉલટું અને વિવર્ધિત. તો આપણે અહીંયા ચેક કરીએ. આ ઓબ્જેક્ટિવ લેન્સ થઈ ગયો તમારો. એની મદદથી પ્રતિબિંબ આપણને અહીંયા મળ્યું. તો વાસ્તવિક છે, હા બંને કિરણો છેદે છે એટલે વાસ્તવિક બનવાનું. ઉલટું છે, આ છે, અને વસ્તુ કરતા મોટું છે, વિવર્ધિત છે, તો આ એ બી છે. તો એક કેસ આ થાય. બીજો આપણે લખીએ આઈપીસ લેન્સ માટે. કોના માટે? આઈપીસ લેન્સ માટે. આઈપીસ લેન્સ માટે તમે શું ધાર્યું છે? એફ જે છે એ વધારે. શું ધાર્યું છે? વધારે. એટલે આપણે એવું માની લઈએ, બંને બાજુ મુખ્ય કેન્દ્ર હોય ને, આપણે એવું ધારી લઈએ કે ડાબી બાજુનું મુખ્ય કેન્દ્ર કંઈક અહીંયા છે. ઓકે, વસ્તુની પાછળ. તો વસ્તુ કોની કોની વચ્ચે થઈ? તો કે F અને O ની વચ્ચે. તો વસ્તુ તમારી ક્યાં છે? તો વસ્તુ તમારી F અને O વચ્ચે. તો મિત્રો તમને કઈ યાદ આવે? બહિર્ગોળ લેન્સ, વસ્તુ તમારી F અને O વચ્ચે. બહિર્ગોળ લેન્સ, વસ્તુ તમારી F અને O વચ્ચે. તો આ એક સાદું માઇક્રોસ્કોપ જ થયું. સાદા માઇક્રોસ્કોપમાં આપણે આ જ વસ્તુ લીધી હતી, હેને? વસ્તુને ક્યાં? F અને O ની વચ્ચે. તો અહીંયા પણ વસ્તુ તમારી F અને O ની વચ્ચે જ છે. તો સાદું માઇક્રોસ્કોપ. તો સાદા માઇક્રોસ્કોપમાં પણ આપણે ચર્ચા કરી હતી. પ્રતિબિંબ કેવું મળશે? તો કે પ્રતિબિંબ આભાસી, વાસ્તવિક નથી. વાસ્તવિક કિરણ તમારા આ છે જે છેદવાના નથી, એટલે પ્રતિબિંબ તમને મળશે આભાસી. બીજું ઉલટું, અને ત્રીજું વિવર્ધિત. તો અહીંયા એ જ કન્ડિશન સચવાય છે, તમે જો. ઓકે, ટૂંકમાં તમારું જે આઈપીસ લેન્સ છે, આઈપીસ લેન્સ એ ખરેખર સાદા માઇક્રોસ્કોપ તરીકે કાર્ય કરશે. અને આ જે લેન્સ છે ઓબ્જેક્ટિવ લેન્સ, એ જે ઓબ્જેક્ટિવ લેન્સના પ્રકાર પ્રમાણે, વસ્તુ પ્રમાણે જે પ્રતિબિંબ મળશે એ પ્રકારે કાર્ય કરશે. ટૂંકમાં પાછળનો જે લેન્સ આઈપીસ વાળો છે એ કોની જેમ કાર્ય કરશે? સાદા માઇક્રોસ્કોપમાં પણ આ જ વસ્તુ આપણે ભણ્યા છે. એટલું પહેલા નોંધી લો, પછી આપણે આગળ જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, નોંધાઈ ગયું? તો આપણે આગળ જઈએ તારવણી ઉપર. તો હવે તારવણી આપણે કરીએ સંયુક્ત માઇક્રોસ્કોપ માટેની. આકૃતિ પરથી tan બીટા નું સૂત્ર આપણે લગાવીએ. તો tan બીટા બરાબર શું થશે? tan બીટા બરાબર તો કે a ડેશ b ડેશ ના છેદમાં ue. તો tan બીટા ખૂબ જ નાનો હશે એવી ચર્ચા આપણે પહેલા પણ કરી છે. એટલે tan બીટા ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ થશે a ડેશ b ડેશ ડિવાઇડેડ બાય ue. ઓકે, એટલે બીટા નું ફોર્મ્યુલા કંઈક આવું આપણને મળ્યું. પણ લેન્સ માટે જો તમે મોટવણીનું સૂત્ર લખો તો લેન્સ માટેનું મોટવણીનું સૂત્ર m ઇઝ ઇક્વલ ટુ v બાય u અને ઇઝ ઇક્વલ ટુ hi બાય ho. આવું સૂત્ર થાય જે આપણે પહેલા ભી ભણી ગયા છીએ. ઓકે, અહીંયા આપણે લખવાનું છે ઓબ્જેક્ટિવ માટે. કોના માટે? ઓબ્જેક્ટિવ લેન્સ માટે. તો ઓબ્જેક્ટિવ લેન્સ માટે આપણે લખીએ ઓબ્જેક્ટિવ લેન્સ માટે. તો ઓબ્જેક્ટિવ લેન્સ માટે આને આ સૂત્ર આપણે લખીએ તો મોટવણીનું સૂત્ર m ઇઝ ઇક્વલ ટુ hi બાય ho એવું સૂત્ર છે. પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ. તો ચલો, પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ. તો પ્રતિબિંબ ઊંચાઈ આપણે લીધેલી છે a ડેશ b ડેશ. વસ્તુ ઊંચાઈ એ આપણે લીધેલી છે ab.
ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે છે v બાય યુ. v એટલે શું છે? પ્રતિબિંબ અંતર. ઓકે, એને આપણે નામ આપી દઈએ v નોટ, ઓલરેડી આપેલું છે. અને u એટલે શું છે? વસ્તુ અંતર, જેને તમે નામ આપ્યું છે u નોટ. ટૂંકમાં જો તમારે a ડેશ b ડેશ જોતું હોય તો a ડેશ b ડેશ v નોટ બાય u નોટ ઇન્ટુ ab, આવું સૂત્ર થાય. પણ એમાં a ડેશ b ડેશ આપણે એઝ ઇટ ઇઝ રાખીએ, v નોટ બાય u નોટ પણ એઝ ઇટ ઇઝ રાખીએ. ab એટલે શું છે? તો કે ab એટલે વસ્તુની ઊંચાઈ, અને વસ્તુ ઊંચાઈ તમે ધારેલી છે ho, એટલે અહીંયા લખી દઈએ ho. આ તમારું a ડેશ b ડેશ ની કિંમત મળી. આ કિંમત તમે ઉપરના સમીકરણમાં આને આપો સમીકરણ નંબર 1, સમીકરણ 2. સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકો એટલે બીટા બરાબર a ડેશ b ડેશ, હું ડાયરેક્ટ કિંમત મૂકું છું v નોટ બાય u નોટ ઇન્ટુ h નોટ. ઓકે, a ડેશ b ડેશ ની જગ્યાએ કિંમત મૂકી ના છેદમાં એટલે h નોટ ના છેદમાં ue, આવું સૂત્ર આપણને મળે. બીટા ઇઝ ઇક્વલ ટુ v નોટ બાય u નોટ ઇન્ટુ h નોટ બાય ue, આપણને આવું સૂત્ર મળે. હવે સંયુક્ત માઇક્રોસ્કોપ માટે અથવા તો માઇક્રોસ્કોપ માટે મોટવણીનું સૂત્ર શું છે ભાઈ? તો માઇક્રોસ્કોપ માટે મોટવણીનું સૂત્ર m ઇઝ ઇક્વલ ટુ બીટા બાય આલ્ફા. આલ્ફા તો ઓલરેડી આપણને ખબર છે, એ તો ફિક્સ છે. ઓકે, અને એની કિંમત થાય ho બાય d, ઓલરેડી આપણને ખબર છે. બીટા આપણે ગોતીને લાવ્યા, બીટાની કિંમત v નોટ બાય u નોટ ઇન્ટુ h નોટ બાય ue. ઓકે, એના છેદમાં આલ્ફાની કિંમત, તો આલ્ફાની કિંમત શું થશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ એટલે આપણે ho, પાસેની બાજુ એટલે d, એટલે ho બાય d. ચલો, ho અને ho કેન્સલ, છેદનો છેદ ગયો અંશમાં, એટલે m ઇઝ ઇક્વલ ટુ v નોટ બાય u નોટ ઇન્ટુ છેદનો છેદ ગયો અંશમાં, એટલે d બાય મ્યુ e. આવું તમારું મેગ્નિફિકેશન નું સૂત્ર થયું. એમાં તમે ખાસ ધ્યાન અહીંયા આપો, આ વસ્તુ તો તમે પહેલા ક્યાંક ભણી ગયા છો. શું છે? સાદા માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર. આ જે વસ્તુ છે એ શું છે? સાદા માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર. યાદ કરો, અને કેના દ્વારા મળે? આના દ્વારા. કારણ કે આપણે શું કીધું છે કે આઈપીસ લેન્સ જે છે એ સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે છે, એટલે એનું મોટવણીનું સૂત્ર. અને આ શું છે? v નોટ બાય u નોટ. v નોટ બાય u નોટ એ ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણીનું સૂત્ર છે, એને નામ આપી દઈએ એટલે આપણે mo. એટલે આપણું સૂત્ર ફાઇનલી m ઇઝ ઇક્વલ ટુ mo ઇન્ટુ શું બનશે? me. મોટવણી કોની? ઓબ્જેક્ટિવની ગુણ્યા મોટવણી કોની? આઈપીસની. એ બંનેનું ગુણાકાર કરો એટલે તમને કુલ મોટવણી અથવા તો ઘણીવાર મેગ્નિફાઇંગ પાવર પણ એ બોલે છે. તો આ તમને સંયુક્ત માઇક્રોસ્કોપ માટે મેગ્નિફિકેશન મળ્યું. સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ mo ઇન્ટુ me. જેમ આપણે સાદા માઇક્રોસ્કોપમાં પણ ખાસ કિસ્સાની ચર્ચા કરી હતી, એવી રીતે અહીંયા પણ આપણે ખાસ કિસ્સાની ચર્ચા કરવી પડશે. પહેલા આટલું નોંધી લો, પછી આપણે આગળ જઈએ. ઓકે, રેડી વિદ્યાર્થી મિત્રો? ચલો ફાસ્ટ. હવે આ સમીકરણ 1, 2 આને આપી દઈએ સમીકરણ નંબર 3 અને આને આપી દઈએ સમીકરણ નંબર 4. હવે આ બે સમીકરણની મારે જરૂરિયાત છે, બાકી કોઈ પણ સમીકરણની મારે જરૂરિયાત નથી. એક આ સમીકરણ યાદ રાખજો, ઓબ્જેક્ટિવ લેન્સ માટે મોટવણીનું સૂત્ર v નોટ બાય u નોટ. એ તો આકૃતિ આપણી પાસે છે જ, ત્યાંથી આપણને ખ્યાલ આવી જશે. એટલે બાકીનું બધું સાફ કરીએ. ઓકે, બે સમીકરણ જે છે એને પહેલા જ આપણે અહીંયા લખી કાઢશું. ચલો, મોટવણીનું સૂત્ર શું લઈને આવ્યા આપણે? મોટવણીનું સૂત્ર આપણે લઈને આવ્યા m is equal to v naught by u naught, okay, into d by mu e. આવું સમીકરણ છે. અથવા તો m is equal to, આને નામ આપ્યું હતું mo, આ છે me, એટલે m is equal to mo into me. ચલો, આ તમારું સમીકરણ નંબર 3 છે, આ સમીકરણ નંબર 4 છે. ઓકે, અહીંયાથી હવે આપણે આગળ વધીએ. ઓકે, ચલો હવે તમે આકૃતિ ઉપર ફોકસ કરો. તો આકૃતિમાં તમે જુઓ તો પહેલા લેન્સનું પ્રતિબિંબ અહીંયા છે. ઓકે, તો આ જે છે આ આટલું અંતર એ બીજા લેન્સ માટે વસ્તુ અંતર થયું.
UE જે છે એ બીજા લેન્સ માટે વસ્તુ અંતર છે. ઓકે, અને અહીંયાથી આટલું અંતર, આ અંતર એટલે કે હું કહેવા માંગુ છું આ અંતર આટલું, જેને આપણે નામ આપ્યું છે V0, એ શું છે તો કે પ્રથમ લેન્સ વડે પ્રતિબિંબ અંતર છે. ઓકે, ટૂંકમાં આટલું અંતર પહેલા લેન્સ વડે પ્રતિબિંબનું અંતર અને આટલું અંતર એ બીજા લેન્સ માટે વસ્તુ અંતર. ઓકે, તો એ બંનેને કોમન નામ એ લોકો આપે છે, જેને કહેવાય માઇક્રોસ્કોપની લંબાઈ, કેપિટલ L. કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર જે છે એ થશે મોડમાં. આ ખાસ ધ્યાન આપજો, ગમે ત્યારે લેશો એને મોડમાં જ લેવાનું છે. મ્યુ પ્લસ V0 અથવા તો V0 પ્લસ મ્યુ, ખરેખર તો સરવાળો થાય છે. આને કહેવાય માઇક્રોસ્કોપની લંબાઈ. શું કહેવાય? માઇક્રોસ્કોપની લંબાઈ. એવું પણ બોલી શકાય કે બે લેન્સ વચ્ચેનું અંતર, બે લેન્સ વચ્ચેનું અંતર, જેને શું કહેવાય? માઇક્રોસ્કોપની લંબાઈ અથવા ઘણીવાર ટ્યુબ લંબાઈ એવું પણ બોલે છે. આપણે અત્યારે યાદ રાખશું માઇક્રોસ્કોપની લંબાઈ. કુલ માઇક્રોસ્કોપની લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ શું થશે? UE એટલે કે આટલું અંતર અને V0 એટલે કે આટલું અંતર. આ V0 અને આ UE. ઓકે, ચલો એને ફરીવાર આપણે અહીંયા લખી દઈશું. એટલે કુલ અંતર જે છે અહીંયા ફરીવાર આપણે સુધારો કરીને લખીએ. આટલું અંતર જે છે એ V0 છે. ઓકે, પાછળનું જે અંતર છે એ તમારી પાસે UE છે. ઓકે, અને કુલ અંતર જે છે એ કુલ અંતર એ તમારું થશે L. આ કુલ અંતર જે છે એ શું થશે? કેપિટલ L, ટ્યુબ લંબાઈ અથવા તો બે લેન્સ વચ્ચેનું અંતર. ચલો, હવે આપણે માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર તો થઈ ગયું. હવે આપણે ખાસ કિસ્સાની ચર્ચા કરવાની છે. એ ખાસ કિસ્સા જેમ આપણે સાદા માઇક્રોસ્કોપમાં જોયા હતા એવી જ રીતે ખાસ કિસ્સા અહીંયા પણ આપણે લેવાના છે. ખાસ કિસ્સા. પહેલો કિસ્સો એમાં આપણે એવો લીધો હતો કે વસ્તુ જે છે એમાં તમારે મેગ્નિફિકેશન મહત્તમ જોઈએ છે. તમારે મેગ્નિફિકેશન જોઈએ છે મહત્તમ. જો તમારે મેગ્નિફિકેશન મહત્તમ જોતું હોય, મોટવણી મહત્તમ મોટવણી યાદ કરો. ઓકે, તો મહત્તમ મોટવણી માટે તમે એવું લીધું હતું કે તમારું પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ ક્યાં રચાવવું જોઈએ? D. અહીંયા પણ સેમ જ કેસ. ઓકે, મહત્તમ મોટવણી માટે તમારું પ્રતિબિંબ ક્યાં રચાવવું જોઈએ? D. એટલે કે આ પ્રતિબિંબ તમને જે મળે છે એ પ્રતિબિંબ આ લેન્સ માટે જ્યાં D હોય, બરાબર 25 સેન્ટીમીટર નોર્મલી ત્યાં રચાય તો તમને મહત્તમ મોટવણી મળે. તો એના માટે આપણે કન્ડિશન લખી હતી, જે ત્યાં કન્ડિશન લખી હતી એ જ કન્ડિશન આપણે ફરીવાર અહીંયા લખવાની થશે. આપણે બધી હવે જે ચર્ચા કરીએ છીએ આંખ વડે જ ચર્ચા છે. એટલે આંખની પાસે જે લેન્સ છે આઈપીસ લેન્સ, તો એના માટેનું આ UE, તો પ્રતિબિંબ ક્યાં રચાવવું જોઈએ? કે D. તો વસ્તુ અંતર થઈ જશે -UE, પ્રતિબિંબ અંતર થઈ જશે -D, અને આપણે કેન્દ્ર લંબાઈ, હવે બે લેન્સ છે જે સાદા માઇક્રોસ્કોપમાં એક જ હતું એટલે આપણે F થી દર્શાવતા હતા. હવે આપણી પાસે બે લેન્સ છે એટલે આપણે લેવું પડશે F. ઓકે, સૂત્ર આપણી પાસે છે શું? 1/F is equal to 1/V minus 1/U. ચલો કિંમત મૂકો એટલે 1/ આ થઈ ગયું Fe minus is equal to આ થઈ ગયું -1/D, કારણ કે V ની જગ્યાએ હવે લેવાનું થશે D, માઇનસ કરીને 1/-μe. ઓકે, આ માઇનસ થઈ ગયા પ્લસ, એટલે આપણું સમીકરણ કંઈક આવું મળ્યું. 1/Fe is equal to આ થઈ ગયા પ્લસ, આ છે માઇનસ, એટલે 1/UE. ઓકે, -1/D. આને આ બાજુ લઈ લો એટલે 1/Fe પ્લસ 1/D is equal to 1/UE. આ તો આપણને પહેલા સાદા માઇક્રોસ્કોપમાં આ જ કન્ડિશન મળી હતી. 1/UE is equal to
1/fe પ્લસ 1/d. હવે આ કિંમત તમે સમીકરણ 3 માં મૂકો તો સમીકરણ 3 માં કિંમત મૂકતા ચલો સમીકરણ 3 માં કિંમત મૂકો તો સમીકરણ 3 માં કિંમત મૂકતા m ઇઝ ઇક્વલ ટુ આ તો એમ નામ રહેશે v નોટ બાય u નોટ, ઓકે, અને ઇન્ટુ d એમ નામ રહેશે, પણ 1/ue ની જગ્યાએ શું લખી શકાશે તો કે fe પ્લસ d, ઓકે, આના છેદમાં ગણાય આના છેદમાં પણ ગણાય એટલે m ઇઝ ઇક્વલ ટુ v નોટ બાય u નોટ ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ d બાય fe. આ તમને શું મળ્યું? મહત્તમ મોટવણીનું સૂત્ર. તમે અહીંયા ડાયરેક્ટ પણ લખી શકતા હતા. એમો જે છે એમાં તો કોઈ પણ પ્રકારનો બદલાવ થવાનો જ નથી. એમો એટલે શું છે? એમો એટલે છે v નોટ બાય u નોટ. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો નથી કારણ કે ખૂણો જે બનવાનો છે બીટા અહીંયા બનવાનો છે, ઓકે. અને આ જે છે એ તમારું આઈપીસ લેન્સ માટેનું મોટવણીનું સૂત્ર, એની અંદર આવે છે d બાય મ્યુ. યાદ કરો જ્યારે સાદું માઇક્રોસ્કોપ હતું અને મહત્તમ મોટવણીનું આપણે સૂત્ર લખતા હતા તો મહત્તમ મોટવણી સૂત્ર 1 પ્લસ d બાય fe તમે ડાયરેક્ટ પણ અહીંયા લખી શકતા હતા. આને હટાવી દો, આની જગ્યાએ તમે ડાયરેક્ટ 1 પ્લસ d બાય fe તમે લખી શકતા કારણ કે આ ખરેખર શું છે? એ ખરેખર એમી છે, મોટવણી કોની? આઈપીસ લેન્સની. તો આઈપીસ લેન્સ અને એમાં પણ તમે મહત્તમ મોટવણીની ચર્ચા કરો છો તો 1 પ્લસ d બાય fe તમે ડાયરેક્ટ લખી શકો છો, ઓકે. પણ અહીંયા એક કિસ્સો હજી આપણે લઈએ કે આ v નોટ અને u નોટ શું છે? v નોટ એટલે આટલું અંતર છે, આટલું અંતર, અને u નોટ એટલે આટલું અંતર છે. હવે એક કામ કરી, આ વસ્તુને ધીમે ધીમે હું આગળ લાવું છું. વસ્તુ ધીમે ધીમે આગળ લાવું છું તો એક સમય એવો આવે, આપણે એવું ધારી લઈએ કે ભાઈ u નોટ જે છે, u નોટ ની કિંમત એ f નોટ થઈ ગઈ. f નોટ એટલે આ લેન્સ માટેની કેન્દ્ર લંબાઈ. તો આ v નોટ જે છે એ પણ શું થશે? વધશે. જો તમે લખીએ આપણે u નોટ તમે ધારો f નોટ, બરાબર. તમે શું કરો છો? આ વસ્તુને નજીક લઈ જાઓ છો, ઓકે. તો એને નજીક લઈ જાશો તો v નોટ તમારું જે છે એ તમારું થઈ જશે કોની જેટલું? v નોટ ખુલશે, v નોટ મોટો થશે એટલે ue જે છે એ નાનો થશે. એટલે આપણે એવું લખી શકીશું કે v નોટ કોની જેટલો થશે? l જેટલો. ખાસ ધ્યાન આપજો, u નોટ જે છે એ વસ્તુનું અંતર અહીંયાથી આટલું છે, પણ હવે તમે વસ્તુને લઈ લીધી છે કેન્દ્ર લંબાઈની નજીક, fo ઉપર, એવું જ ધારી લો ને, ઓકે. તો તમારું આ v નોટ જે છે એ પહેલા પ્રતિબિંબ અહીંયા મળતું હતું એટલે પ્રતિબિંબ અહીંયા મળશે. તો એની સાપેક્ષ તમારું ue જે છે એ ઘટ્યું. તો આપણે એપ્રોક્સિમેટલી એવું ધારી શકીએ કે v નોટ જે છે એ કોના બરાબર છે? તો કે l બરાબર. એમાં પણ આની u નોટ ની કિંમત, આની તમે કિંમત મૂકવાના તો એની કિંમત ડાબી બાજુ એટલે તમે કન્સિડર કરશો માઇનસ. ટૂંકમાં m નોટ ની કિંમત તમને મળશે. સૂત્ર શું છે? m નોટ નું v નોટ બાય u નોટ. તો v નોટ બાય u નોટ, v નોટ ની જગ્યાએ l અને u નોટ ની જગ્યાએ માઇનસ f નોટ. એટલે mo ની કિંમત કઈક તમને આવી મળી અને એ કિંમત આપણા ઓરિજિનલ સૂત્રમાં તમે મૂકો આની જગ્યાએ. તો આપણે એ મેગ્નિફિકેશન નું સૂત્ર ઓરિજિનલ સૂત્રમાં મૂકીએ તો mo v નોટ બાય u નોટ માઇનસ l બાય f નોટ. એ v નોટ બાય u નોટ ની જગ્યાએ અહીંયા કિંમત મૂકીએ તો m ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર માઇનસ l બાય fo ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ d બાય f. આજે આપણે ચર્ચા કરી એ મહત્તમ મોટવણીની ચર્ચા કરી. કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ અને મોટવણી તમારે જોઈએ છે મહત્તમ, એની આપણે ચર્ચા કરી. હવે આપણે આને આ ચર્ચા ફરીવાર પણ ન્યૂનતમ મોટવણી માટે કરીએ, બરાબર. તો ન્યૂનતમ મોટવણી માટે હવે તમારે જોઈએ છે મોટવણી કેવી? ન્યૂનતમ મોટવણી, ઓકે. ચાલો હવે તમારે ન્યૂનતમ મોટવણી જોઈએ. તો ન્યૂનતમ મોટવણી માટે વસ્તુ અંતર તો આપણું જે હતું એનું એ u ઇઝ ઇક્વલ ટુ માઇનસ ue, પણ જે પ્રતિબિંબ જે છે એ ક્યાં રચાવવું જોઈએ? ઇન્ફિનિટી ઉપર. કારણ કે અનંત અંતરે આને બીજું આપણે એવું પણ નામ આપ્યું હતું રિલેક્સ્ડ આઈ.
તમે એમને નોર્મલી સામાન્ય રીતે જે જોઈ શકો એની માટેની આ વાત છે. અને f ઇઝ ઇક્વલ ટુ fe. આને ફરીવાર સૂત્રની અંદર મૂકીએ, બરાબર? તો 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u 1/v માઇનસ 1/u. ઓકે, તો અહીંયા થઈ ગયું 1/fe, આ થઈ ગયું ઇન્ફિનિટી, એટલે 1/infinity એટલે એ થઈ ગયું 0 માઇનસ 1/-mu. એટલે આપણું સૂત્ર આવ્યું 1/fe ઇઝ ઇક્વલ ટુ 1/mu. આ તમારું ન્યૂનતમ મોટવણી. ઓકે, આ સૂત્ર ફરીવાર તમે સમીકરણ નંબર 3 માં મૂકો, તો સમીકરણ 3 માં મૂકતા, ઓકે, સમીકરણ 3 ની અંદર કિંમત મૂકો તો તમારું સમીકરણ m ઇઝ ઇક્વલ ટુ v નોટ બાય u નોટ ઇન્ટુ d બાય fe, સોરી d બાય mu e છે, તો 1/mu e ની જગ્યાએ શું લખી શકો? 1/fe. ઓકે, તો d બાય fe. યાદ કરો, જ્યારે સાદું માઇક્રોસ્કોપ આપણે ભણતા હતા અને તમારે રિલેક્સ્ડ આઈઝ એટલે કે ન્યૂનતમ મોટવણી માટેનું સૂત્ર જોતું હતું, તો આપણે શું લખતા હતા? આ ડાયરેક્ટ તમારું me છે. ઓકે, આ તમારું mo છે, તો m ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું બન્યું? mo ઇન્ટુ me. ઓકે, એવી રીતે જેમ અહીંયા આપણે l બાય fo કર્યું, એમ આ સૂત્રમાં પણ તમે l બાય fo કરી પણ તમે ગણતરી કરી શકો, માઇનસ l બાય fo ઇન્ટુ d બાય fe. પણ ખાસ ધ્યાન આપવાનું છે, આ જે સૂત્ર તમે લખ્યું છે એ ન્યૂનતમ મોટવણી માટેનું સૂત્ર છે, આ જે છે એ મહત્તમ મોટવણી માટેનું સૂત્ર છે. બંને તમારા કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપના સૂત્ર છે. બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, વારે વારે બોર્ડમાં પણ પૂછાતો પ્રશ્ન છે, અને આના ઉપરના દાખલા GNET-માં પણ બહુ વધારે પ્રમાણમાં પૂછાય છે. ઓકે, એટલે ફરજિયાત આ પ્રશ્ન પાકો કરી જ નાખવાનો છે. ઓકે.